શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ। આજે હું બનાવું છું હોમમેડ મસાલા પનીર। સૌથી પહેલા આપણે દૂધ ગરમ કરી લેવાનું છે, એકદમથી ઉકાળી જ લેવાનું છે। હવે આ ગરમ દૂધમાં આપણે આ ચીલી ફ્લેક્સ ઉમેરી દેશું, થોડું કસૂરી મેથી ઉમેરી દેશું, 1 ચમચી નમક આમાં ઉમેરી દેવાનું છે અને હવે બધું મિક્સ કરી દેવાનું છે આવી જ રીતે ગરમ દૂધમાં। હવે આપણે ધીમે ધીમે આ 1 લીંબુનો રસ ઉમેરી દેશું અને આવી જ રીતે દૂધને હલાવતા રહીશું। બસ એવું દૂધ ફાટી ગયું છે, દૂધમાં જે પાણીનો ભાગ હોય તે અને આ છેના અલગ પડી ગયું છે। હવે આપણે એક ચોખ્ખા કપડામાં ગાળી લેશું। આવી જ રીતે આપણે આ બધું પાણી આમાં ગાળી લેવાનું છે। હવે આ પનીરને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે। આવી રીતે આપણે બધું પનીર એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે, એટલે બધી ખટાશ જે લીંબુની છે તે નીકળી જાય। હવે ફરીથી પાછું આ પાણી આપણે આવી જ રીતે આમાં ગાળી લેશું। હવે આ કપડામાંથી બધું પાણી નિતારવા માટે આપણે પનીરનું મોલ્ડ જે છે એમાં રાખી દેશું, એટલે ધીમે ધીમે આ બધું પાણી નીકળી જશે। હવે આ પોટલીને આપણે આ પનીરના મોલ્ડમાં રાખી દઈશું, જેમાંથી બધું પાણી નીતરી જશે અને સરસ પનીરનો શેપ આવી જશે। તેના ઉપર આપણે થોડું કંઈક વજન રાખીને 20 મિનિટ જેવું રાખી મૂકવાનું છે। આવી રીતે આપણે કપડું બધું ફોલ્ડ કરીને તેનું આવી રીતે ઢાંકણું ઢાંકીને હવે થોડો આટલો આવો વજન રાખીને 20 મિનિટ જેવું રાખી દઈશું, એટલે જે કંઈ પાણી હશે ને તે અહીંયાથી નીકળી જશે, આ ડીશમાં આવી જશે। જો તમે જોઈ શકો છો પાણી નીકળે જ છે। બસ 20 થી 25 મિનિટ જેવું રાખી મૂકવાનું છે, એટલે આપણું પનીર બનીને રેડી। 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ પનીર, બધું પાણી નીકળી ગયું છે। અરે વાહ, મસાલા પનીર, સરસ મસાલા પનીર બની ગયું છે। હવે આપણે આને જ્યારે યુઝ કરવું હશે ને ત્યારે નાના નાના પીસીસમાં કટ કરી લેશું, બાકી એમને ફ્રીજમાં મૂકી દેશું। હું 3 થી 4 દિવસ માટે આવી રીતે બનાવીને ફ્રીજમાં રાખું છું। મસાલા પનીર બની ગયું છે। તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।